સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકામાં વર્ષોથી મરચાની ખેતી કરવામાં આવે છે। ચૂડા તાલુકા વિસ્તારમાં મોટા પ્રમાણમાં લાલ મરચાની ખેતી કરાય છે। આ લાલ મરચું ગૃહિણીઓ બારેમાસ પોતાના ઘરના રસોઈમાં વાપરતી હોય છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૂડા ખાતે મરચાનું વેચાણ શરૂ થયું છે, જેમાં કશ્મીરી, રેશમ પટ્ટો, ડબ્બી મરચું, તીખી મરચી, ટમેટું મરચી જેવા વિવિધ પ્રકારના મરચાની માંગ જોવા મળી રહી છે। જો કે ગત વર્ષ કરતાં આ વર્ષે મરચાની ખેતીમાં ઉત્પાદન ઓછું થવાના કારણે અન્ય રાજ્યોના વેપારીઓ ખરીદી કરવા આવ્યા નથી। હાલ મરચાનો ભાવ વધુ છે। ચૂડા ખાતે 250 રૂપિયાથી 800 રૂપિયા કિલો મરચાનું વેચાણ થાય છે। આ મરચું સ્વાસ્થ્ય માટે અને બારેમાસ ભરવા માટે સારી ગુણવત્તાનું હોવાથી ગૃહિણીઓ ચૂડાનું મરચું ખરીદવાનું પસંદ કરે છે। 230 40 એવા ભાવમાં વેચાણ કરવી છે અને 300 રૂપિયામાં હોય તો વેચાણ કરવી છે। 7000 રૂપિયાના ભાવના મરચા હોય એ 300, 350, 400 લગી મરચા વેચવી છે, બરોબર। ડીટિયા કાઢીને આવી બધી મજૂરી ચડે એટલે 400 રૂપિયા લગીમાં મરચા વેચવી છે। રેશમ પટ્ટો છે, ગોલર મરચું છે, સાનિયા મરચું છે, રેવા મરચું છે, આ બધા અલગ અલગ પ્રકારના મરચા છે। તેજા મરચી છે। તેજા મરચીમાં વીણવાની બહુ તકલીફ પડે છે મજૂરને। એક મજૂર 12 થી 15 કિલો માંડ વીણી શકે આખો દિવસની અંદર, એટલે એમાં મજૂરી બહુ ચડી જાય।